જામનગર શહેરની ખાનગી શાળાઓની મનમાની અને ફી રેગ્યુલેટરી કમિટી એફઆરસીના નિયમોને ધજાગરા ઉડતા હોવાનો આક્ષેપ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેદાને આવ્યું છે। એબીવીપીએ ગંભીર આરોપ લગાવ્યો છે કે કાયદાના લૂપહોલ્સને ફાયદો ઉઠાવી પ્રાઇવેટ સ્કૂલો વાલીઓને બેફામ ખંખેરી રહી છે। વિદ્યાર્થી સંગઠનનો આક્ષેપ છે કે એફઆરસીના નિયમો માત્ર કાગળ પર સીમિત રહેતા મધ્યમ વર્ગીય વાલીઓ દેવાના બોજ તળે દબાઈ રહ્યા છે। આ મામલે એબીવીપીએ જામનગર ડીઓડી તંત્રને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। છાત્ર સંગઠને લાલ આંખ કરતા ચેતવણી આપી છે કે જો નિયમો ચુસ્ત પાલન નહીં થાય તો તમામ શાળાઓ પર ઉગ્ર આંદોલન કરાશે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસશે। જો તેની તપાસ જવાબદારી શિક્ષણ વિભાગની રહેશે। જામનગર દ્વારા એફઆરસીના જે નિયમો છે એ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે કે જે બધી જ પ્રાઇવેટ સ્કૂલોની અંદર લાગુ પડવામાં આવ્યા જોઈએ, પરંતુ આજે બધી જ પ્રાઇવેટ સ્કૂલોની અંદર જે એફઆરસીના ફી રેગ્યુલેટરી બોર્ડના જે નિયમ હોવા જોઈએ એનાથી વધુ ફી છે એ પ્રાઇવેટ સ્કૂલો લઈ રહી છે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીઓ સાહેબને આવીને આવેદનપત્ર આપવા આવ્યું છે કે જેટલી પણ ફી છે એ સ્કૂલો વધારે લઈ રહી છે એના પર નિયંત્રણ લાવવામાં આવે, અન્યથા આવનારા 7 દિવસની અંદર જો કોઈ ફી રેગ્યુલેટરી બોર્ડના નિયમોનું અમલીકરણ કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બધી જ પ્રાઇવેટ સ્કૂલો પર પહોંચી જ્યાં એફઆરસીના નિયમોનું અમલીકરણ નથી થતું ત્યાં જઈ અને ઉગ્રથી